ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીમાં એ જિલ્લા લેવલે આંતરિક વિખવાદના સમાચારો સામે આવી રહ્યા હતા। તેવામાં ગત મોડી રાત્રે ભાવનગર ભાજપના એ વોટ્સઅપ ગ્રુપની અંદર ભાવનગરના મેયરે એ કેટલીક વાતો લખી ને જેના કારણે મોડી રાતથી જ ભાવનગરના રાજકારણની અંદર મોટી એ ખળભળાટ મચ્યો હતો ને ખળભળાટ બાદ મેયરનું નિવેદન સામે આવ્યું। કેમ કે મેયરે એ વોટ્સએપ ગ્રુપની અંદર આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી। જો કે આ તમામની વચ્ચે ભાવનગરના કેટલાક પત્રકારોનો જે દાવો છે એ દાવા મુજબ મેયરને હેરાનગતિ કરવા પાછળ એ શહેર ભાજપના પ્રમુખનો હાથ હોવાની વાત એ સામે આવે છે, પરંતુ આ વાત એ કોઈ ખુલીને બોલવા તૈયાર નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સપાટીએ પહોંચ્યો છે। ગઈકાલે રાત્રે શહેર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મેયર ભરત બારડે પોતાની સાથે થતા અન્યાય અને તેમને જે નિશાને બનાવવામાં આવતા હોય એ પ્રકારની તેમની હૈયાવરાળ ઠાલવી હતી અને જો તેમને વધુ દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપન કરવા માટે તેઓ મજબૂર બન્યા છે અને તે પહેલા તેઓ કંઈકના રાજ ખોલવા સુધીની ચીમકી ઉચ્ચારતા ભાજપમાં ભારે હલચલ મચી હતી। જો કે ભાજપના પ્રભારી રત્નાકરજીએ ભાવનગર આવી રહ્યા હોવાની વાત પણ સામે આવી હતી અને તેવામાં આ સમયે જ્યારે ભડકો થયો છે તેને લઈને સમગ્ર ભાવનગરની અંદર ચર્ચાનો વિષય જાગ્યો છે। જો કે કેટલાક લોકોએ મેયરને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા હતા તેમાં તેમણે એમ પણ કહ્યું કે 1978થી જનસંઘમાં જોડાયેલા હતા અને થાંભલે ઝંડીઓ બાંધવાથી લઈ ભાજપના કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે અને ત્યારે જ આ મેયર પદ એ કોઈ લાગવગથી નહીં પરંતુ તેમની નિષ્ઠા અને તેમની કામગીરીના કારણે મળ્યું હોવાનું નિવેદન એ આજે સવારે ભાવનગરના મેયર દ્વારા આપવામાં આવ્યું। પરંતુ આખી આ વાતની અંદર ભાવનગરના મેયરે ગત મોડી રાત્રે જે કંઈ પણ સ્ટેટમેન્ટ, જે કંઈ પણ નિવેદન એ તેમના શહેરના વોટ્સઅપના ગ્રુપની અંદર જે આપ્યું એ વાતને લઈ અને અત્યારની એ વાત એ કાંઈ ગળે ઉતરતી ન હોય તે પ્રકારની વાત હતી। કેમ કે તેમણે એમ પણ કહ્યું હતું કે હું કંઈ પણ કરીશ એ પહેલાં કંઈકના રાજ ખોલવાની પણ તેમને ચીમકી આપી હતી અને આ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસનો આ મુદ્દો છે। વોટ્સઅપ ગ્રુપની અંદર આ માહિતીઓ એ ચર્ચાઓ થઈ રહી હતી ને દરમિયાન તત્કાલ એ ગ્રુપ એડમિન દ્વારા એ તમામ પોસ્ટ ડિલીટ કરી। હવે આ તમામની વચ્ચે ભાવનગરના કેટલાક પત્રકારોના મતે અને એ પત્રકારોએ તેમના એ અખબારની અંદર અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ માહિતી પણ આપી છે કે શહેરના મેયર ભરત બારડે એ શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહની દાદાગીરી અને જો હુકમીથી કંટાળીને જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપી। આ વાત એ ગુજરાત છાયા સાથે મેયર ભરત બારડની વાતચીત દરમિયાનનો ખુલાસો હોવાનું ગુજરાત છાયાએ લખ્યું છે। મેયરે કહ્યું કે પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાનું કોઈ હિતનું કામ મને પૂછ્યા વગર કરવાનું નહીં। આ વાત એ ગુજરાત છાયા સાથે મેયર ભરત બારડની વાતચીત દરમિયાન એ ગુજરાત છાયાએ લખી, જેને લઈને અત્યારે ચર્ચાએ ભાવનગરના રાજકારણની અંદર ગરમાયું છે કે શું હકીકતના ભાવનગરના મેયર એ ભરત બારડ સાથે આ પ્રકારની ઘટના બનતી હતી કે ભાવનગરના એ ભાજપના પ્રમુખ કુમાર શાહ જે પ્રમાણે નિવેદન આપતા હતા, જે પ્રમાણે વાતચીત કરતા હતા એ જ પ્રમાણે મેયરે વર્તન કરવું પડશે અથવા તો એ જ પ્રમાણે મેયરે ચાલવું પડશે। કેમ કે મેયર દ્વારા મોડી રાત્રે જે પોસ્ટ કરવામાં આવી હતી એ પોસ્ટ બાદ ભાવનગરના રાજકારણની અંદર મોટો ખળભળાટ મચ્યો હતો અને તેના કારણે આજે વહેલી સવારથી જ તમામ એ લોકો મેયરને ગોતતા હતા કે મેયર એ કયા વિસ્તારની અંદર છે, મેયર ક્યાં છે। કેમ કે જે મોડી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ઘટના બની એ ઘટનાના કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થયા તો કેટલાક મેસેજ ડિલીટ પણ થયા, પરંતુ આ તમામની વચ્ચે ગ્રુપ એડમિને તત્કાલે કેટલાક મેસેજ ડિલીટ કર્યા। એ ડિલીટ થયેલા મેસેજને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે મેસેજની અંદર શું હતું અને શું ખરેખર ભાવનગરની અંદર ભાવનગર શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહ દ્વારા આ પ્રકારની જોહુકમી ચલાવવામાં આવતી હતી। કેમ કે આ એ ચર્ચાનો વિષય ન માત્ર ભાવનગર પૂરતો પરંતુ હવે આ વિષય છે ગાંધીનગર સુધી પહોંચ્યો છે। ગાંધીનગર ખાતે કમલમની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે કે ભાવનગરના મેયરે મોડી રાત્રે ભાવનગરના વોટ્સઅપ ગ્રુપની અંદર શું કંઈ ચર્ચા કરી અને ચર્ચા બાદ હવે શું થઈ રહ્યું છે। ભાવનગરની અંદર કેટલાક એ રાજકીય નિષ્ણાંતો અને વરિષ્ઠ પત્રકારો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે ભાવનગરમાં ચાલી શું રહ્યું છે। શું ખરેખર ભાવનગર ભાજપમાં એ આંતરિક વિખવાદનો ભોગ એ મેયરનો લેવાશે કે પછી મેયરને એ આંતરિક વિખવાદ એ નડી રહ્યો છે।
તમારું શું માનવું છે? અને સાથે જ ગુજરાત છાંયે જે વાતચીત એ મેયર સાથે કરીને જેનો ઉલ્લેખ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો કે ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહે આ પ્રકારની જો હુકમી ચલાવે છે તેને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.